ટાટા કહી દેતો લે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આજ તો આપણે હવારમાં નાઈ જોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અત્યારમાં તમારા પ્રતિકભાઈ હારવાર જાગ્યા છે. પ્રતિકભાઈ જા અહીંયા. હું આંબો પ્રતિકભાઈ હે એ નાળે લે આંબે જો નાળે લઈને પાન આંબે ઊભો ઊભો. ટાટા કહી દેતો લે. વાહ વાહ વાહ, અમારા પ્રતિકભાઈ જો ટાટા કરતા આવડે કા ભાઈ? પ્રતિકભાઈ હજી કઈ બોલતા નહીં આવડતું, બે હાથે ટાટા કરે. કરી દે પ્રતિક. એ પ્રતિક ટાટા કહી દેતો પ્રતિક. તો જો ફેમિલી હજી તો આપણે શિરાવાનું બાકી છે, તો ફટાફટ શિરાવી લઈએ ને. સુરેશ જો શિરાવા બેઠી જશે અહીંયા. શિયાવવા શિરાવાનું લઈ લીધું. શું છે? લઈ લીધું. ખાવાનું લઈ લીધું. હા, ખાવાનું વડીનું શાક, ચા, રોટલો ને અહીંયા જો પૂજાબેન ને સુરેશ ને બધા બેઠી જાય શિરાવા ને. અહીંયા હાંડીએ પ્રતિકભાઈ સડી જશે અહીંયા જો એ શિરાવા આવી ગયા. જો પ્રતિકભાઈ શિરાવા આવી ગયા. વાહ, તો બધા શિરાવા બેઠી ગયા. હું એને હું નડે? જમરૂખના ડીટિયા. પ્રતિક માં જમરૂખ ખાધું ને. જો આપણે સવારમાં નાસ્તો બસ્તો કરીને જમીને વ્યવસ્થિત સીધા કારખાનામાં તો સાફ સફાઈ હાલે છે. જો કરવી પડે. જો આ સાફ સફાઈ ચાલુ છે. એમ એમ છે એમ ને. તો અત્યારમાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. પછી અમારે બે જવાનું છે સીધું અહીંયા. કેવી એ જો ઘંટી ચાલુ. અત્યારે હીરા પૂરા કરીને આપણે બેઠા છે ને. હવે ઘડીક પોરો ખાઈને પછી મશીને બેઠીએ. અહીં મારા બા બેઠા છે જો ને. અહીંયા અમારે છે ને પ્રતિકભાઈ રિપેરિંગ કામ ચાલુ છે. અહીંયા જો ગાડીનું રિપેરિંગ કામ ચાલુ છે. જોઈ લે કેમ બેઠે એ ગાડી ઊંધી નાખીને બેઠો. એ પ્રતિકભાઈ ટાટા તો કહી દો. એ પતુભાઈ પ્રતિક એને રમવામાં જેવું છે. પ્રતિક આમ જવું હોય તો ટાટા કહી દે. તો ટાટા કહી દે ની છોકરા. હારમાં હોય તો કી પંચર પડ્યું લાગે ગાડીમાં ભાઈને કા ભાઈ? પંચર પડ્યું કે એ પાછો બેઠો. તો જાઓ ઘડીક પોરો ખાઈને પછી બેઠો મશીન આવે. તો પ્રતિકભાઈ છે ને ફૂગો ઉડાડે. જાઓ ફૂગો ઉડાડે. એટલે ફૂગો ઉડાડે કે હે ગટી બેઠો બેઠો ફૂગો ઉડાડે છે. ઉડાડવાનો હોય, ઉડાડવાનું ન હોય ભાઈ. હે પ્રતિકભાઈ ઉડી જો ઉડી જો ઉડી જો. ફેમિલી આપણે બપોરા કરી લીધા છે ને. હવે છે ને આપણે જવાનું છે સિલાઈ કામ શીખવા, કેમ કે 2 વાગી જશે ને. જય સુરેશ ગાંડા કાઢે હો. એ ગાંડા કાઢે છે. હુઈ જા ખોટા ખોટા. હુઈ જવાનું ખોટા ખોટા. લે કામ એ જ ગાડે. કેટલી ઊંઘ આવી ગઈ. બહુ ઊંઘ આવી હો. પણ તો જો ફેમિલી આપણે છે ને આપણે થેલી તૈયાર કરી લીધી છે ને. હવે જાય ફટાફટ સિલાઈ મશીન શીખવા ને ફરી પાછા મળીએ આવીને પાછા. તો જો ફેમિલી આપણે આવી જશે પાછું સિલાઈ મશીન શીખીને ઘરે ને. અહીંયા જોઈએ તો સુરજ જો હીરા ગણે. હું વાહ
હીરા ગણતા લાગે ને અહીંયા આ ભાઈ શું કરે હીરા જોવે કે એ બ્લોગ ઉતારે એને ઉતારતા આવડે કર પ્રતિક ટાટા કહી દે તો ભાઈ ટાટા કહી દો એને અમારે એવું જોઈને અહીંયા જો સુરજ હીરા ગણે છે ને આપણે હવે ઘડી ગમવા લાગ્યા પછી હજી બ્લાઉઝ અધૂરા છે એ પૂરા કરવાના છે તો ફટાફટ ઘડી ગમવા લાગીએ નહીં તો પછી આપણે અંધારું થઈ જાય હીરા ગણતા ગણતા મેં વિચાર કર્યો કે કે દિવસના વાડી આટો મારવા નથી ગયા વાડી આટો મારવા જઈએ છીએ પ્રતિકભાઈ આરે આવે છે ડેડી આપી છે જો વાડીનો નજારો એક નંબર હોય બરાબર અત્યારનો વાડી પાણી વળાતું હોય ને આમ જો લીલું સામ વાડીનો તો નજારો જ ક્યાંક અલગ છે તો જો ફેમિલી હોય છે ને વાડીએ જઈને આપણે મળીએ જો આપણે વાડીએ પૂગી ગયા ને કાકા ને બાબુ ને બધા બેઠા છે વાડીએ ને અમારા પ્રતિકભાઈની જો આમ ઘરમાં ઘડીને બેસી ગયા જો અહીં સંગી જો અમારે અહીંયા ઊભી ને મારા કાકી જો રોટલા બનાવે અમારે હાટું તો હાલો હવે સંગી આપણે કાતરા પડવા છે હાલ હાલ સંગી જો ઘરમાં છે હાલો તો અમે જઈ કાતરા પાડવા અમે ને આ છે બાજરી ફૂલ શોટ ને એવું છે બધું જો આ બાજરી કેવી થઈ ગઈ ગુંડા આવી ગયા છે ને હેઠાણમાં છે ડોડા ને એવું મકાઈ ને આ છે અમારે બાજરી જો મોટી મોટી થઈ ગઈ છે ને અહીંયા છે કાતરી કાતરા આવેલા છે તો કાતરા પાડીએ આપણે તો હાલો બધા કાતરા ખાવા જાય જો આપણે બાજરીમાં આવી ગયા આટો મારતા હતા તો આ મા દીકરો આવ્યા મારા કાકી આવ્યા કે હાલો બાજરી જોઈ છે આપણે તો ઘડી કાતરા પાડ્યા ને હવે બાજરીમાં આપણે જોતા હતા તેમાં તો ડુંડા આવી ગયા કા પ્રતિક આવી ગયા ઈ દાંત કાઢે તો દાંત કાઢે તો હવે કાતરા પાડી લીધા ને હવે ઘેર જઈએ ઘેર જાઓ ને ઈશાને પીવો જો અમાર પ્રતિકભાઈ અહીંયા ઊભા ને હવે સહી આપણે ચા પીએ સા હું પીવી ચા પીતા હોય ને એટલે વાટ હોય અમારે તો કઈ ન હોય સાની વાત હા હાલો હવે સહી ઘરે આપણે ઘડી કીરા ગણતા હતા અમારા પ્રતિકભાઈ તોડતા હતા તે આપણે ઘડી કીરા ગણતા હતા અત્યારે તો જો ભાઈ ઉજ્યા છે મસ્ત મજાના જો હું કરે કેમ બાકી નીંદર આવી ગઈ છે હો પ્રતિકભાઈને ને એના પપ્પા જો અહીંયા ફોનમાં જોવે છે ક્યાં સુરેશ તો હવે ફોનમાં જોઈ ન કરો હોઈ જવું નથી તો જો પેલી સુરેશ તો ફોનમાં જોઈએ આપણે તો હોઈ જવું છે કેમ કે બહુ નીંદર આવે છે તો આજનો દિવસ ક્યાંક આપણો આવી ગયો છે તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય